प्रणाम સૌને। આપણે વર્ગની શરૂઆત કરશું। જય જગ જીવ જોણી વિયાણો જગ ગુરુ જગાનંદો જગના હો જગબંધુ જય જગ પિયા મહો ભયવમ। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ते योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। निर्लेपता अष्टक। निर्लेपता अष्टकनी 3 गाथाओ ગયા વર્ગની અંદર આપણે જોઈ હતી। જુદા જુદા અષ્ટકો સમય સમયે આપણે જોતા આવ્યા છીએ। એમ કરતા કરતા આપણે આ નિર્લેપતા અષ્ટક સુધી પહોંચ્યા। વળી નિર્લેપતા અષ્ટકની અંદર પણ જે પ્રથમ ગાથા છે તેમાં આપણને સમજાવ્યું કે જે જીવ પોતે જ્ઞાનથી પરિપૂર્ણ છે તે જીવ ક્યારે પણ સંસારની અંદર લેપાતો નથી, અને જે જીવ જ્ઞાનથી પરિપૂર્ણ નથી તે જીવ સંસારની અંદર લેપાયા વગર રહેતો નથી। વળી સાથે સાથે આપણને એ પણ સમજાવ્યું કે જ્ઞાનથી પરિપૂર્ણ એટલે શું? તો કહ્યું કે પૂદગલ એ જીવથી પર છે। જીવ પોતે સ્વયં પૂદગલનો કરનાર નથી, કરાવનાર નથી અને અનુમોદન કરનાર પણ નથી। અર્થાત જીવ પૂદગલના ભાવોની અંદર રમણતા કરનારો નથી। એવા પ્રકારના જ્ઞાન દ્રષ્ટિથી જે જીવ પરિપૂર્ણ છે તે નથી લેપાતો, અને જે જીવ પરિપૂર્ણ નથી તે સંસારમાં લેપાય છે। વળી આપણને એ પણ સમજાવ્યું કે જેટલા અંશે જે જીવ જ્ઞાનથી પૂર્ણ છે તેટલા અંશે તે જીવ સંસારથી અલિપ્ત રહી શકે છે, પરંતુ જ્યાં સુધી જીવ સંપૂર્ણપણે જ્ઞાનથી યુક્ત નથી, પરિપૂર્ણ નથી, ત્યાં સુધી સંસારમાં ન લેપાય એના માટે એને શું સહાયક છે અથવા સંસારથી ન લેપાવા માટે તે કેવા પ્રકારના પ્રયત્નોથી યુક્ત હોવો જોઈએ તેના વિષયમાં આગળ આપણને ચોથી ગાથાની અંદર વાત કરે છે। તે ચોથી ગાથા તરફ આપણે આગળ વધશું। ગાથા નંબર 4। ઉચ્ચાર ગાથાનો આ પ્રમાણે છે। લિપ્તતા જ્ઞાન સંપાત પ્રતિઘાતાય કેવલમ નિર્લેપ જ્ઞાન મગ્નસ્ય ક્રિયા સર્વોપયુજ્યતે। ફરી એક વાર। લિપ્તતા જ્ઞાન સંપાત પ્રતિઘાતાય કેવલમ નિર્લેપ જ્ઞાન મગ્નસ્ય ક્રિયા સર્વોપયુજ્યતે। શું કહે છે? લખે છે આત્મા નિર્લેપ છે। આપણે
એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આત્માનો મૂળભૂત સ્વભાવ કેવો છે. અને શાસ્ત્રોની અંદર આત્મા મૂળ સ્વરૂપે કેવો છે તેનું વર્ણન ઘણા ખરા ગ્રંથોની અંદર આપ્યું છે. વિશેષ નવતત્વના વિષયોથી સંલગ્ન એવા વિષયોને ધરાવનારા ગ્રંથોની અંદર વિશેષે કરીને આત્માનો મૂળભૂત સ્વભાવ કેવો છે તેની પણ વાત કરી છે. આત્મા પારિણામિકપણે કેવો છે તેની પણ વાતો કરી છે. તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આત્મા એ એક સ્વતંત્ર દ્રવ્ય તરીકે રહેલો છે. એટલે કે તમે અને હું આપણે જીવ દ્રવ્ય તરીકે રહેલા છીએ, વળી સ્વતંત્ર દ્રવ્ય છીએ. આપણો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત અસ્તિત્વ છે. તો આત્મા અસ્તિત્વના સ્વભાવ વાળો તો થયો જ. જેમ આ જગતની અંદર જુદા જુદા પદાર્થો જે આપણને દેખાય છે તે અસ્તિત્વની અંદર છે, તે જ રીતે આપણે સ્વયં પણ આ જગતમાં અસ્તિત્વમાં છીએ. એટલે આત્મા પોતે સ્વયં અસ્તિત્વના સ્વભાવ વાળો તો થયો, પણ આત્માના અમુક એવા લક્ષણો કે જે લક્ષણો જળની અંદર નથી, તેવા પ્રકારના આત્માના મૂળભૂત લક્ષણો એવા છે કે જેના દ્વારા કે જેનાથી આપણને અવશ્ય પરિચિત થવું જોઈએ. જેમ કે આત્મા જ્ઞાનમય છે. આપણે બધા જાણીએ છીએ કે આત્મા જ એક એવો દ્રવ્ય છે કે જેની અંદર જ્ઞાન ગુણ રહેલો છે, જાણવાની શક્તિ રહેલી છે. આત્મા પોતે અરૂપી છે. જો કે બીજા દ્રવ્ય પણ અરૂપી છે, પણ છતાંય આત્મા પોતે અરૂપી છે. વળી આત્મા સ્થિરતામય રહી શકે તેવો છે. કંપન વિના, સ્પૃહા વિના, લેપાયા વિના, કોઈ પણ પ્રકારના પ્રભાવ વિના આત્મા પોતે સ્વમાં સ્થિર રહી શકે તેવા સ્વભાવ વાળો છે. આત્મા ક્યારે કોઈથી છેદાતો નથી. આત્માને પાણીમાં ડુબાડી ન શકાય, આત્માને અગ્નિથી બાળી ન શકાય, આત્માને વાયુથી ચલિત ન કરી શકાય, આત્માને છેદી ન શકાય, આત્માનો નાશ કરી ન શકાય, આત્માને ભેદી ન શકાય. એટલે કે અરૂપી હોવાના કારણે આવી બધી સંભાવનાઓ આત્મામાં છે જ. એટલે આત્મા અવિનાશી છે, અભેદ છે, અછેદ છે, આનંદમય છે. આવા ઘણા ખરા જુદા 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 શુભ શબ્દો જેટલા પણ આપણને મળશે તે આત્માના સ્વભાવથી અવશ્ય મેલ ખાય છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે મૂળ સ્વભાવે, માટે જ અહીં સર્વપ્રથમ તો એવું લખ્યું છે કે ભાઈ મૂળ સ્વભાવે તો આત્મા નિર્લેપ છે. આત્મા પોતે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જળથી પ્રભાવિત થઈને લેપાય તેવો મૂળ સ્વરૂપે આત્મા છે નહીં. પણ છતાંય હાલ આપણી બધાની અવસ્થા કર્મ સહિતની અવસ્થા છે, આપણી મૂળ અવસ્થા નથી. અને માટે આપણે બધા સંસારની અંદર લેપાઈએ છીએ. તો પછી એવું અહીંયા કેમ લીધું કે આત્મા નિર્લેપ છે? આપણે તો લેપાઈએ છીએ, પણ નિર્લેપ છે એ આત્માનો મૂળ સ્વભાવ બતાવ્યો. વળી આગળ કહે છે, એવા નિર્લેપપણાના જ્ઞાનમાં મગ્ન થયેલાને બધી આવશ્યક આદિ ક્રિયાઓ કેવલ આત્મા કર્મબદ્ધ છે. એટલે શું કહે છે? જે જીવ એવી કક્ષાએ પહોંચ્યો છે કે જે કક્ષાએ તે જીવ સતત વિના કોઈ પણ પૂદગલના પ્રભાવે, વિના કોઈ પણ નિમિત્ત, એટલે કે નિમિત્ત હોતે છતે પણ, નિમિત્તની હાજરી હોવા છતાં પણ
એટલો બધો જ્ઞાનથી વાસિત થયેલો છે, ભાવિત થયેલો છે, આત્મજ્ઞાન એટલો બધો સહજ બન્યો છે, હું નિર્લેપ છું, હું લેપાતો નથી, તેવા પ્રકારના જ્ઞાનથી જે આત્મા સંપૂર્ણપણે ભાવિત થયેલો છે, તે આત્મા તેવા પ્રકારના જ્ઞાનમાં મગ્ન થયેલો હોવાના કારણે ક્રિયા આવશ્યક આદિ ક્રિયાથી નહીં કરતો એવો તે જીવ પણ, એટલે કે આવશ્યક આદિ ક્રિયા હવે તેમના જીવનમાં આવશ્યકતા ધરાવતી નથી. આપણા અહીંયા શાસ્ત્રોની અંદર આવશ્યક ક્રિયા શા માટે કરવાની છે તેનો ખુલાસો કરતા બતાવ્યું છે કે જ્યાં સુધી જીવ પોતે આત્માના સ્વભાવને સહજપણે પ્રગટ કરી લે તેવી કક્ષામાં પહોંચતો નથી. ફરી એકવાર, જ્યાં સુધી જીવ પોતે પોતાના સ્વભાવને સહજ રીતે પ્રગટ કરી લે તેવી કક્ષામાં પહોંચતો નથી, ત્યાં સુધી તેને આવશ્યક આદિ ક્રિયાઓનો આશરો સતત લેવાનો છે. શું કહે છે? સતત તેનો આશરો લેવાનો છે. કેમ કે આવશ્યક આદિ ક્રિયાઓ સહજ ભાવ સુધી પહોંચવામાં કારણ બને છે. એટલે આવશ્યક ક્રિયાઓ કારણ છે અને તેનાથી સહજ સ્વભાવ જે ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે, તે કાર્ય છે. તો જ્યાં સુધી કાર્ય પૂર્ણ થતો નથી ત્યાં સુધી કારણને છોડવાનું નથી, અને કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ કારણની કોઈ આવશ્યકતા નથી. બહુ જ સિમ્પલ લોજિક છે. મને પેટ ભરવું છે તો તૃપ્તિ એ મારું કાર્ય છે. મને સંતોષ થાય, પેટ ભરાય એ મારું કાર્ય હોય તો ભોજન કરતા જવું એ કારણરૂપ ભોજન હું ત્યાં સુધી ગ્રહણ કરતો રહીશ જ્યાં સુધી તૃપ્તિરૂપ કાર્ય પૂર્ણ થતો નથી. પણ જેવી તૃપ્તિ થઈ કે પછી ફરી તે ભોજનને હજી વાપરતા રહેવું તેવી કોઈ આવશ્યકતા નથી. તે જ રીતે અહીં આપણને આ ગાથાની અંદર સમજાવવા માંગે છે કે જે જીવો ખરેખર સહજપણાને પ્રાપ્ત કરી ચૂક્યા છે, અર્થાત કે જેમનામાં હું નિર્લેપ છું તેવો જ્ઞાન અથવા તેવો ભાવ એટલો બધો સહજ છે કે જે જીવો તે જ્ઞાનમાં, તે ભાવમાં સતત મગ્ન છે, તેનાથી બહાર નીકળતા જ નથી, તેવા પ્રકારના મગ્ન જીવોને માટે આવશ્યક આદિ ક્રિયાઓની કોઈ આવશ્યકતા નથી. એટલે તે જીવો આવશ્યક આદિ ક્રિયાઓ ન કરે તે જ તેમના માટે યોગ્ય છે. પણ આગળ કહે છે એવા લિપ્તપણાના જ્ઞાનના આગમનને રોકવા માટે ઉપયોગી થાય છે. શું કહે છે? બધી આવશ્યક આદિ ક્રિયાઓ કેવળ આત્મા કર્મબદ્ધ છે એવા લિપ્તપણાના જ્ઞાનના આગમનને રોકવા માટે ઉપયોગી છે. એટલે કે જે જીવ હજી સુધી નિર્લેપ થવાની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે, પણ હજી સુધી જેમને નિર્લેપ અવસ્થા સહજ બની નથી, પણ જે જીવો તે નિર્લેપ અવસ્થાને સહજ બની જાય તેના માટેના પ્રયત્નમાં લાગેલા છે, એવા જીવો હજી સાધના કાળમાં, અભ્યાસ કાળમાં રહેલા છે. તેવા જીવો માટે થઈને કહ્યું કે જો તેવા જીવો એમ વિચારે
કે ભાઈ આવશ્યક આદિ તો ક્રિયાઓ છે, અને ક્રિયાથી ક્યારે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જો જીવો આ રીતે વિચારે, કયા જીવો? જે જીવો હજી સહજપણાને પ્રાપ્ત કરી શક્યા નથી, એટલે કે નિર્લેપ જ્ઞાનમાં સતત મગ્ન થઈ શક્યા નથી. હવે પ્રશ્ન આવે કે ભાઈ આવી અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? તો કહે છે 7મા ગુણસ્થાનકે જીવને આ અવસ્થા પ્રાપ્ત થાય. અર્થાત 7મા ગુણસ્થાનકની નીચેની કક્ષામાં રહેલા બધા જીવો માટે આવશ્યક ક્રિયા આવશ્યક છે. આવશ્યક આદિ ક્રિયાઓને તે જીવો નિગ્લેક્ટ કરી શકે નહીં. 7મા ગુણસ્થાનકની નીચેની કક્ષાના સ્થાનમાં રહેલા જીવો એમ ન વિચારી શકે કે ભાઈ આવશ્યક આદિ ક્રિયાઓ કરવાથી થોડી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. જો લોકો આવું વિચારે કે ભાઈ ક્રિયા માત્ર કરવાથી આત્મજ્ઞાન થોડી પ્રાપ્ત થવાનું છે, આત્મજ્ઞાન તો આત્મચિંતન અને ધ્યાનથી પ્રાપ્ત થાય છે. આ લોકો આવું વિચારે છે, અને આવું વિચારીને પોતાની કક્ષાને ગણકાર્યા વિના, પોતાની વર્તમાનની અવસ્થાને ધ્યાનમાં રાખ્યા વિના આત્મ ધ્યાન જેવી પ્રક્રિયામાં મશગુલ થવા માટે, આત્મ ધ્યાન જેવી પ્રક્રિયામાં પ્રયત્ન કરવા માટે, પુરુષાર્થ કરવાની અપેક્ષાએ આવશ્યક આદિ ક્રિયાઓને ત્યજે છે, છોડે છે. અને તેવા જીવોની અવસ્થા કેવી થાય છે તેવું સમજાવવા માટે ગ્રંથની અંદર લખે છે કે આ જીવો અતોહો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ આવા થાય છે. એટલે શું? તો કહે છે કે આવા જીવો ન ઘર કા ન ઘાટ કા, આવી અવસ્થાને પામે છે. એટલે કે પોતાની વર્તમાનની કક્ષાથી પણ પડે છે, અને તે નિર્લેપ અવસ્થાને સહજ પામવા માટેની પ્રક્રિયામાં તો ક્યારે પણ સફળ થઈ શકતા. માટે આપણને ખાસ કહ્યું છે કે જે જીવો 7મા ગુણસ્થાનકની નીચેની કક્ષામાં હોય તે જીવોને આ આવશ્યક આદિ ક્રિયાઓનો આશરો ક્યારે પણ છોડવાનો નથી. અને એ પ્રકારે બરાબર બુદ્ધિમાં સ્પષ્ટ કરવાનું છે કે જો હું અનાદિકાળથી મન વચન કાયાની ખોટી પ્રવૃત્તિઓ કરીને આત્મામાં ખોટા સંસ્કારો ભરી શક્યો છું, તો શું હું આ મનુષ્ય ભવની અંદર મન વચન કાયાની યોગ્ય શુભ પ્રવૃત્તિઓ કરીને સુસંસ્કારો સિંચિત ન કરી શકું? અર્થાત જો ખોટા કાર્યો કરવાથી, મન વચન કાયાની ખરાબ પ્રવૃત્તિ, અશુભ પ્રવૃત્તિ કરવાથી કુસંસ્કારો દ્રઢ થાય છે, તો તે પણ સહજ છે, સ્વાભાવિક છે કે મન વચન કાયાની શુભ પ્રવૃત્તિથી સુસંસ્કારો આત્મામાં દ્રઢ થશે. અને આ સુસંસ્કારો દ્રઢ થવાથી ધીરે 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 અભ્યાસ પૂર્વક જ જીવ 7મા ગુણસ્થાનક સુધી પહોંચી શકે. એનાથી પહેલા આપણને લાગે કે ભાઈ ચલને પહેલાથી સીધે 7મે જમ્પ મારીએ, જવા દો, બાકીના વચના ગાયબ કરી દઈશું, સ્કીપ કરી જઈશું, તો તેવું શક્ય નથી. માટે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ આવી આપણી અવસ્થા ન થાય. અહીંથી પણ ભ્રષ્ટ થયા અને ત્યાંથી પણ ભ્રષ્ટ થયા. એટલે કે આવશ્યક આદિ ક્રિયાઓનો આશરો છોડ્યો તો 7મા ગુણસ્થાનકની જે સહજ સ્થિરતા છે, સહજ નિર્લેપતા છે, તે પામવાની અપેક્ષાએ જે છોડ્યું તે તો પામી ન શક્યા, અને છોડ્યું માટે જે કક્ષામાં હતા ત્યાંથી પણ પડ્યા. આવી આપણી દશા ન થાય માટે જે નિર્લેપતા અવસ્થા છે તે આપણને હૃદયમાં ધારણ કરીને રાખવાની છે, તેને પામવાનું ધ્યેય રાખવાનું છે, પણ સાથે પોતાની વર્તમાનની અવસ્થાને તો બરાબર બુદ્ધિમાં રાખીને કાર્ય કરવાનું છે. આવશ્યક આદિ ક્રિયાઓને છોડી દેવાની નથી.
પણ તેના સહારે, તેની સહાયતાથી આપણને તે સહજ દશા સુધી પહોંચવાનું છે. તે નિર્લેપ અવસ્થાના, નિર્લેપ ભાવના જ્ઞાનમાં સતત મગ્ન રહી શકીએ તેવી અવસ્થા સુધી પહોંચવાનું છે. વળી હું એક વાતનો એ ખુલાસો કરી દઉં કે વર્તમાન કાળમાં સાતમો ગુણસ્થાનક શક્ય નથી. એટલે કે સાતમો અને સાતમાની ઉપરના કોઈ પણ ગુણસ્થાનક વર્તમાન કાળની અંદર શક્ય નથી. એનો અર્થ એ થયો કે વર્તમાન કાળની અંદર આપણા સંપૂર્ણ જીવનમાં આપણને આવશ્યક ક્રિયાઓ આદિનો આશરો અવશ્ય લેવો જ પડશે. તેમને છોડવાનો વિચાર સુદ્ધા આપણે કરી શકીએ નહીં. નહીં તો જે કક્ષામાં છીએ ત્યાંથી પણ નીચે પડી જશે. એ રીતે આપણને ખાસ સમજાવવા માટે આ ગાથા આપણને આપી છે, બતાવી છે. આશા છે કે સહુ કોઈ એ રીતે સમજ્યા હશે. વળી આ ગાથાને રચનારા કોઈ મામૂલી વ્યક્તિ નથી. યુક્તિ અને તર્કોના ગ્રંથોનો અભ્યાસ જેમણે કર્યો છે એવા મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ આ લખ્યું છે. એટલે એમના વચનોને બરાબર આપણે આદર આપીએ અને એમના વચનોને યથાયોગ્ય ગ્રહણ કરીએ તે જ આપણા માટે યોગ્ય છે. ચલો આગળ પાંચમી ગાથા લઈએ. પાંચમી ગાથામાં ઉચ્ચાર આ પ્રમાણે: તપઃ શ્રુતાદિના મત્ત ક્રિયાવાનપી લિપ્યતે ભાવના જ્ઞાન સંપન્નો નિષ્ક્રિયોપી ન લિપ્યતે. ફરી એકવાર: તપઃ શ્રુતાદિના મત્ત ક્રિયાવાનપી લિપ્યતે ભાવના જ્ઞાન સંપન્નો નિષ્ક્રિયોપી ન લિપ્યતે. જો આ ગાથા પણ આપણને જાગૃત કરવા માટે મૂકી છે ખાસ. જો આપણે ઊંધી રીતે સમજતા હોઈએ અને આપણે એમ વિચારતા હોઈએ કે આપણા જીવનમાં આપણને ક્રિયાઓ વગેરેની કે પરમાત્મા દ્વારા બતાવેલા અનુષ્ઠાનોની કોઈ જરૂર નથી. પરમાત્માએ સામાજિક બતાવ્યું, પરમાત્માએ પૂજા બતાવી, પરમાત્માએ પ્રતિક્રમણ બતાવ્યું, પરમાત્માએ વિશેષતાને તપ બતાવ્યું, પરમાત્માએ જુદા જુદા જેટલા પણ અનુષ્ઠાનો બતાવ્યા છે તે જુદા જુદા અનુષ્ઠાનોની મને કોઈ જરૂર નથી. હું તો બસ આત્માનું ધ્યાન કરતા 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 સાતમે ગુણસ્થાને કે પહોંચી જઈશ અને ત્યાંથી આગળ વધીને 8મો 9મો 10મો 12મો 13મો શક્ય નથી. જો આપણે આમ વિચારતા હોઈએ તો આપણા વિચારોને સાવચેત કરવા માટે, આપણા વિચારોને કરેક્ટ કરવા માટે, આપણા મિથ્યાત્વને ભાંગવા માટે, આપણને સમ્યક્ત્વ પ્રદાન કરવા માટે, આપણને સાચી દિશા બતાવવા માટે આ ગાથા લખી કે જ્યાં બતાવે છે તપ અને શ્રુત આદિથી. જો બંને બતાવ્યું જ્ઞાન અને આચાર. શું બતાવ્યું? જ્ઞાન અને આચાર. તપ અને શ્રુત એટલે કે મન વચન કાયાને ગુપ્તીમાં રાખવાનું પુરુષાર્થ પણ થઈ રહ્યું છે અને સાથે સાથે જ્ઞાન પણ ભણાઈ રહ્યું છે. બંને વસ્તુ. તપ અને શ્રુત આદિથી અભિમાન વાળો ક્રિયાવાન હોય. અભિમાન વાળો એટલે અહીંયા માન કરે છે કે અભિમાન કરે છે એમ નથી સમજ. અહીંયા એમ સમજવાનું છે કે જે જીવ, જે મુનિ ભગવંતો પોતે પોતાના જીવનમાં તપથી યુક્ત છે, શ્રુત જ્ઞાનમય જીવન જીવે છે, તેનું અધ્યયન રોજ રોજ થાય છે, અભિનવ જ્ઞાન એટલે કે નવું નવું જ્ઞાન રોજબરોજ ભણે છે અને પોતાના ચારિત્ર જીવનમાં સ્થિરતા આવે તેના માટે દરરોજ અવસરે અવસરે તપમાં વૃદ્ધિ કરે છે, ત્યાગની વૃદ્ધિ કરે છે, તેવા પણ વિશેષ અભિમાન એટલે વિશેષ વૃદ્ધિ કરનારા માટે અહીં અભિમાન શબ્દ મૂક્યું છે. વિશેષ વૃદ્ધિ તપ અને શ્રુતમાં દિવસે દિવસે સમયે સમયે અવસરે અવસરે વિશેષ વૃદ્ધિ કરીને પણ પોતાના જીવનમાં તે ક્રિયાઓની અંદર
રત રહેનારા એવા પણ જો ભાવના જ્ઞાનથી યુક્ત નથી, એટલે કે હું નિર્લેપ છું એવા પ્રકારના જ્ઞાનમાં સંપૂર્ણપણે હજી સિદ્ધ થયા નથી, એટલે કે સંપૂર્ણપણે નિર્લેપતાને પામ્યા નથી, તેવા તપ અને શ્રુતને આચરનારા એવા મુનિઓ પણ લેપાઈ શકે છે, લિપ્ત થઈ શકે છે. વળી બીજી બાજુ કહ્યું કે ભાવના જ્ઞાન વડે જે સંપૂર્ણ છે એવા ક્રિયાથી રહિત હોય ને તો પણ ક્યારેય લેપાતા નથી. બંને પક્ષ બતાવ્યા. એક બાજુ એવું બતાવ્યું કે એક મુનિ પોતે પોતાના જીવનમાં સતત પુરુષાર્થ કરે છે, સતત તપમાં છે, સતત ક્રિયામાં છે, સતત ભણવામાં છે, સતત વિનયમાં છે, સતત ગુરુની આજ્ઞામાં છે, સતત પોતે પોતાના જીવનમાં જુદા જુદા પરમાત્મા દ્વારા બતાવેલા અનુષ્ઠાનો કરે છે, સતત બધું કરે છે, છતાં પણ જો પોતે હજી સુધી એવી દશાને પામ્યા નથી કે જ્યાં પોતે સંપૂર્ણ જ્ઞાનમય અવસ્થાને પામી ચૂક્યા હોય, એવી અવસ્થા હજી નથી પામી, એટલે કે નિર્લેપ ભાવથી નિર્લેપ જ્ઞાનમાં સંપૂર્ણ જેઓ મગ્ન નથી, તેવા મુનિઓ આવું બધું કર્યા છતાં પણ જો એવો નિમિત્ત તીક્ષ્ણ મળે, જો એવું કઠણ નિમિત્ત મળે તો તેવા નિમિત્તની અંદર ફસાઈને લેપાઈ શકે છે. પણ જે ભાવના જ્ઞાનથી યુક્ત છે, હું પૂદગલ ભાવોનો કરતા નથી, કરાવનાર નથી, અનુમોદનાર નથી, પૂદગલ વડે તો માત્ર પૂદગલ જ લેપાય છે, હું આત્મા તરીકે નિર્લેપ છું, હું ક્યાંય પણ લેપાતો નથી, આવા પ્રકારના જ્ઞાનમાં જેઓ સતત ઉપયોગમાં છે, સતત મગ્ન છે, એવા પુરુષો ક્રિયા વિનાના હોય તો પણ લેપાતા નથી. એટલે આપણને અહીંયા સમજવાનું છે કે આપણી કક્ષા તો છે ને એટલી બધી નબળી છે, એટલી બધી ખરાબ કક્ષા છે કે જ્યાં આપણે એક નાનકડો નિમિત્ત મળે ને ત્યાં પણ લપસી જઈએ. હવે એક નાનકડો મચ્છર કરડે ને, એક નાનકડો મચ્છર આપણને કરડે એટલે તે મચ્છરના મૃત્યુ સુધીની પ્લાનિંગ આપણે કરી નાખીએ છીએ. આપણને ખાલી એને એક ટોંચ અડાવી છે અને કદાચ થોડુંક લોહી લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પોતે પોતાના આહાર સંજ્ઞાની અંદર રહેલો છે, એવા મચ્છરે આપણું કઈ બગાડ્યું નથી, ખાલી થોડી લોહી લેવા માટે આપ. હવે એવા મચ્છરને સજા તરીકે આપણે મૃત્યુદંડ આપીએ છીએ. કેમ? તો કે એના દ્વારા ટોંચાયેલો જે વાળ છે ને આપણા શરીરમાં ઘૂસ્યો તો એ પીડા આપણને સહન નથી. આટલી નીચલી કક્ષામાં રહેલા આપણે જો એવું વિચારીએ કે હું ક્રિયાના આલંબન વિના, તપના અને શ્રુતના આલંબન વિના, સતત અનુષ્ઠાનોના અભ્યાસ વિના નિર્લેપતાના જ્ઞાન ભાવને પામી જઈશ, એટલે હું નિશ્ચિંત થઈને આવશ્યક ક્રિયાઓને છોડી દઉં તો પણ મારું કંઈ બગડવાનું નથી, જો આવી ભ્રમણામાં આપણે રહી જઈએ તો અવશ્ય આપણું પતન નક્કી છે. ત્યાંથી પડીને ગાઢ મિથ્યાત્વ સુધી આપણે ફરી જઈ શકીએ છીએ અને ફરી ભવોભવ સંસારનો સંસાર આપણે વધારી શકીએ છીએ. માટે જેઓ પોતે હજી સુધી 7મા ગુણસ્થાનકે પહોંચેલા નથી, જ્ઞાન ભાવમાં સંપૂર્ણપણે મગ્ન નથી, તેઓ માટે એક ક્ષણ પણ નિશ્ચિંત રહેવાની ક્યાંય પરમાત્માની આજ્ઞા નથી. સતત જાગૃત રહેવાની આજ્ઞા છે, સતત જાગૃત રહેવાની આજ્ઞા છે, સતત શુભ નિમિત્તોમાં રહેવાની આજ્ઞા છે, સતત અશુભ નિમિત્તોને દૂર કરવાની આજ્ઞા છે, સતત એવા સંઘના સાનિધ્યમાં રહેવાની આજ્ઞા છે કે જે સંઘના સાનિધ્યમાં રહીને જીવ પોતે પોતાના જીવનમાં આત્મવિકાસ કરી શકે, તપ અને શ્રુતને પોતાના જીવનમાં અભ્યાસ કરતા આગળ વધારી શકે અને સતત પરમાત્મા દ્વારા બતાવેલા અનુષ્ઠાનોની અંદર મગ્ન રહી શકે. એવા જ માહોલમાં રહેવાનું છે, એને સતત જાગૃત રહેવાનું છે. ક્યાંય પણ પોતાને એવો નિમિત્ત કે એવો એકાંત આપવાનો નથી કે જ્યાં પડવાની સંભાવનાઓ ઊભી થાય. જો આપણે આ ભૂલ કરી
તો સમજી લેવાનું કે આપણું પતન થઈ શકે તેવી બધી સંભાવનાઓ ઊભી છે. અને માટે જ મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામી પરમાત્મા દ્વારા આપણને બધાને કહ્યું કે ગોયમમ સમયમ માપમાયમ, હે ગૌતમ, સમયનો પણ પ્રમાદ કરતો નહીં. શું કહે છે? ગૌતમ સમયનો પણ પ્રમાદ કરતો નહીં એટલે શું? તો પરમાત્મા આપણને જણાવવા માંગે છે કે હે જીવ, જ્યાં સુધી તું તારી સહજ અવસ્થાને પામતો નથી, જ્યાં સુધી તું ભાવના જ્ઞાનમાં સ્થિર થતો નથી, ત્યાં સુધી તું ક્યાંય પણ પ્રમાદ કરતો નહીં. અને ભાવના જ્ઞાનમાં સ્થિર થઈ ગયું એટલે ઓટોમેટિક અપ્રમત્ત અવસ્થા આવી ગઈ. એટલે અપ્રમત્ત અવસ્થા આવી ગઈ તો પ્રમાદ કરવાનો કોઈ પ્રશ્ન નથી, કેમ કે અવસ્થા જ અપ્રમત્ત છે. પ્રમાદ વિનાની અવસ્થા પહોંચ્યા એટલે 7મે ગુણસ્થાને કે પહોંચ્યા. માટે આ ગાથા નિશ્ચય નયથી આપણી અવસ્થાને જણાવવા માટે આપી છે. વળી જેઓ ભાવના જ્ઞાનને સંપૂર્ણ પામ્યા છે તે જીવો કેવી દશામાં રહેલા છે તેમની દશાનો અનુભવ અથવા તેમની દશાનું જ્ઞાન કરાવવા માટે આ ગાથા આપી છે. વળી આપણને કઈ રીતે પોતા માટે સાવચેતી કેળવવાની છે તે બતાવવા માટે આ ગાથા આપી છે. અને આપણે ક્યાંય પણ જો નબળા થઈ જઈએ તો ફરી આ ગાથાને સ્મૃતિમાં લાવીને જાગૃત થઈએ એ બરાબર ઉપયોગમાં રાખવા માટે આપણને આ ગાથા અહીંયા. તો આ બધી ગાથાઓ ખૂબ મહત્વની ગાથાઓ છે. ઝીણી ઝીણી બાબતોને બતાવે, ઝીણી ઝીણી વાતોને સ્પષ્ટ કરે તેવી ગાથાઓ છે. તો ખૂબ જ બારીકાઈથી આ ગાથાઓને સમજવાનો પ્રયત્ન અવશ્ય આપણને કરવું જોઈએ. ગાથા નંબર 6. અલિપ્તો નિશ્ચયેનાત્મા લિપ્તશ્ચ વ્યવહારતઃ શુદ્ધ યત્યલિપ્યતા જ્ઞાની ક્રિયાવાન લિપ્યતા દશા લિપ્તયા દશા. ફરી એકવાર. અલિપ્તો નિશ્ચયેનાત્મા લિપ્તશ્ચ વ્યવહારતઃ શુદ્ધ યત્યલિપ્તયા જ્ઞાની ક્રિયાવાન લિપ્તયા દશા. શું કહે છે? નિશ્ચય નયથી જીવ કર્મથી બંધાયેલો નથી. જો જ્યારે આપણે મૂળ નિશ્ચયની અપેક્ષાની વાત કરીએ તો પૂદગલ ક્યારે પણ જીવ ઉપર અસર કરતો નથી, અથવા તો પૂદગલ એ ક્યારે પણ જીવને પોતાના વર્ચસ્વમાં બાંધી શકતો નથી. કેમ કે જીવ જગત આખો અલગ છે અને જળ જગત આખો અલગ છે. તો નિશ્ચય નયની અપેક્ષાએ જ્યારે આપણે વાત કરીએ તો આપણે કઈ કર્મોથી બંધાયેલા નથી, આપણે કઈ કર્મોથી લેપાયેલા નથી. આપણે મૂળભૂત રીતે તો કર્મ આપણું કઈ બગાડી શકે તેવી કર્મની તાકાત જ નથી. એટલે મૂળભૂત રીતે ક્યારે પણ આપણે કર્મ સહિત છીએ જ નહીં. જેવો સિદ્ધ ભગવંતોનો હમણાં વર્તમાન કાળની અપેક્ષાએ ભાવ છે, તેમની જેવી અવસ્થા છે તેવી જ અવસ્થા, તેવો જ ભાવ, તેવી જ દશા, તેવો જ પારિણામિક ભાવ આપણો બધાનો છે. સિદ્ધ ભગવંતોનો આત્મા જેવો છે તેવો જ આપણો બધાનો આત્મા છે. અર્થાત સિદ્ધ ભગવંતોના અસંખ્ય આત્મપ્રદેશો છે તો તમારા ને મારા પણ અસંખ્ય આત્મપ્રદેશો છે. સિદ્ધ ભગવંતોના અનંત ગુણો છે તો તમારા ને મારા પણ અનંત ગુણો છે. અને નિશ્ચય નયની અપેક્ષાએ તો વાત કરીએ ને તો સિદ્ધ ભગવંતોમાં અનંત ગુણો પ્રગટ છે તો તમારા ને મારામાં પણ અનંત ગુણો પ્રગટ જ છે. નિશ્ચય નયની અપેક્ષા એટલે કે તે ગુણોનો ક્યારે પણ કોઈ પણ અપેક્ષાએ નાશ થઈ ન શકે, કાયમે તે પ્રગટ જ રહેવાના છે. પણ લખે છે પણ વ્યવહાર નયથી જીવ કર્મથી બંધાયેલો છે. એટલે કે આપણે હાલ આપણી વર્તમાનની અવસ્થાની વાત કરીએ, અનાદિકાળના સંસારની અવસ્થાની વાત કરીએ, વર્તમાનમાં આપણે
જે જળ જગતથી પ્રભાવિત થઈએ છીએ તે અવસ્થાની વાત કરીએ. આપણે ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ રાગ દ્વેષ વગેરે જુદા જુદા દોષોથી યુક્ત છીએ તે અવસ્થાની વાત કરીએ. અથવા તે દોષો વારે ઘડીએ આત્માને અસર કરે છે તે અપેક્ષાની વાત કરીએ. તો આપણે કર્મથી બંધાયેલા છે. કેમ કે મૂળભૂત રીતે અનંત ગુણો પ્રગટ હોવા છતાં પણ હાલ વર્તમાનમાં તે બધા ગુણોની પ્રગટ અવસ્થા નથી. તે કર્મના કારણે ઢંકાયેલા છે. ભલે પછી મૂળ સ્વરૂપે તો એક પણ ગુણ આત્મામાંથી નાશ ન થઈ શકે અને કોઈ પણ ગુણને સંપૂર્ણતયા કર્મ ક્યારે પણ બાંધી શકવાનો નથી, છતાં પણ હાલ આપણે કર્મથી લેપાયેલા છીએ, કર્મથી બંધાયેલા છીએ. માટે જે જીવ કર્મથી બંધાયેલો છે, જે જીવ જો જુદી જુદી કક્ષામાં રહેલા જીવ ઉપર કર્મબંધ પણ જુદો જુદો હોય, કર્મબંધનો પ્રભાવ પણ જુદો જુદો હોય, કર્મ બાંધવાની લાયકાત પણ જુદી જુદી હોય અને કર્મ નિર્જરા કરવાની શક્તિ પણ જુદી જુદી હોય. ફરી એકવાર શું કીધું? જુદી જુદી કક્ષામાં રહેલા જીવોના કર્મ બંધ પણ જુદા જુદા હોય, કર્મનો ઉદય પણ જુદો જુદો હોય, કર્મ બાંધવાની જે તાકાત છે તે પણ જુદી જુદી હોય, વળી કર્મ નિર્જરા કરવાની જે શક્તિ છે તે પણ જુદી જુદી. તો જે કક્ષામાં જે જીવ રહેલો છે તે કક્ષામાં જો જીવ હજી સુધી પોતે સાતમા ગુણસ્થાનકની અવસ્થા સુધી નથી પહોંચ્યો, એટલે કે સાતમા ગુણસ્થાનકથી ની અવસ્થાથી નીચેની કક્ષામાં છે, તો તે જીવ માટે ક્રિયા શા કારણે આવશ્યક છે? તો કહે છે કે ભાઈ પોતાની લિપ્ત અવસ્થા જે છે ને, કર્મોથી લેપાયેલી જે અવસ્થા છે ને, વ્યવહાર નયની અપેક્ષાએ જે જીવની અવસ્થા છે ને, તે વ્યવહાર નયની અપેક્ષાએ જીવની અવસ્થા છે, એ અવસ્થાથી મુક્ત થવા માટે ક્રિયા આવશ્યક છે, અનુષ્ઠાન આવશ્યક છે, આવશ્યક ક્રિયાઓ આવશ્યક છે. અને જે જ્ઞાનથી જે સાતમા ગુણસ્થાનકે પહોંચ્યા છે એવા જીવો માટે આગળ વધવા, હજી આગળ વધવાનું છે ને, 8મો 9મો 10મો 12મો 13મો 14મો, તો એવા જીવો માટે તે જ્ઞાન વાળો, જો અહીંયા લખે છે નિશ્ચય નયથી જીવ કર્મથી બંધાયેલો નથી, પણ વ્યવહાર નયથી જીવ કર્મથી બંધાયેલો છે. તો જ્ઞાન વાળો અલિપ્ત દ્રષ્ટિ વડે શુદ્ધ થાય છે. એટલે કે જે જીવને અલિપ્ત દ્રષ્ટિ આવી ગઈ છે, જ્ઞાનમાં મગ્ન છે, નિર્લેપ જ્ઞાનમાં મગ્ન થયેલો છે, નિર્લેપ અવસ્થા સહજ છે, તેવો જીવ તે સહજ અવસ્થાના આનંદમાં છે ને, ત્યાંથી પણ હવે તેને મુક્ત થવાનું છે. એટલે એ અવસ્થાથી પણ મુક્ત થઈને આગળ વધવાનું છે. એટલે એ દ્રષ્ટિનો આશરો લઈને તે ત્યાંથી આગળ વધીને શુદ્ધ થાય છે. અને જે હજી લિપ્ત અવસ્થામાં છે તે જીવ, ક્રિયાવાળો લિપ્ત જીવ, તે વ્યવહાર નયની દ્રષ્ટિને બરાબર બુદ્ધિમાં રાખીને શુદ્ધ થાય છે. તો બંને દ્રષ્ટિઓનો વપરાશ ક્યારે ક્યારે કરવાનો છે? સાતમા ગુણસ્થાનકની નીચેની કક્ષામાં રહેલા જીવો માટે વ્યવહાર નયથી જે વચન કીધા કે વ્યવહાર નયથી જીવ કર્મથી બંધાયેલો છે, આ વચનોનો ઉપયોગ કરી જીવ કર્મથી બંધાયેલો છે, આ વચનોનો ઉપયોગ કરી અને જીવને પોતાને શુદ્ધ કરવાનું છે. આ વચનોનો આશરો લઈને જીવને પોતાને શુદ્ધ કરવા છે. કોના હેલ્પથી? ક્રિયાના હેલ્પથી. અને જે જીવ સાતમા ગુણસ્થાનકે છે તે જીવોને નિશ્ચય દ્રષ્ટિવાળા વચનના હેલ્પથી આગળ વધવાનું છે. એટલે હું કર્મથી બંધાયેલો નથી, હું મૂળભૂત સ્વભાવમાં કેવો છું, તેવા પ્રકારના વચનોનો આધાર લઈને તેને આગળ વધવાનું છે. કે ત્યાંથી તે હજી પોતે પ્રાતિભ જ્ઞાનથી, એટલે કે હવે શાસ્ત્રોની અંદર જે જ્ઞાન હતું ને, શાસ્ત્રોની અંદર જે જ્ઞાન હતું, તે શાસ્ત્રોની અંદર રહેલા જ્ઞાનથી જે એને પામવાનું હતું તે પામી ગયો. હવે આગળ સાતમા ગુણસ્થાનકની આગળની જે અવસ્થા છે ને, તે પામવા માટે શાસ્ત્રમાં ક્યાંય કોઈ ઉલ્લેખ નથી.
હવે તો તે પોતાને પોતાના જ્ઞાન અનુભવથી આગળ વધવાનું છે, પ્રાતિભ જ્ઞાનથી આગળ વધવાનું છે. હવે એટલા માટે હવે સાતમા ગુણસ્થાને કે પહોંચેલા જીવને તો છે ને કોઈ શાસ્ત્રોનો આધારની જરૂર ન હોય, કોઈ ક્રિયાની જરૂર ન હોય, માત્ર પોતાના જ્ઞાનના આધારે તેને આગળ વધવાનું. પણ જે સાતમા ગુણસ્થાનની નીચેની કક્ષામાં છે તેને તો આવશ્યક આદિ ક્રિયાઓનો આશરો, તપનો આશરો, શ્રુતનો આશરો, આલંબન, અનુષ્ઠાનોનો આશરો, બધાનો આશરો લઈ અને હું કર્મથી બંધાયેલો છું તેવા પ્રકારનો વચનનો આશરો લઈ અને આગળ વધવાનું. ત્યારે તે આગળ સાતમા ગુણસ્થાનક સુધી પહોંચી શકશે. એટલે કયા પ્રકારના નયનો ક્યારે ઉપયોગ કરવાનો છે અને કેવા પ્રકારના નયને દૃષ્ટિમાં ધારણ કરીને રાખવાનું છે, તે બધી બાબતો જ્યારે આપણને ક્લિયર થશે ત્યારે જ આપણે સાચી રીતે આગળ વધી શકશું. જો હવે અહીંયા લખે છે, હું મારા શુદ્ધ સ્વભાવમાં અજ્ઞાની નથી, પૂર્ણ જ્ઞાની છું, પૂર્ણદર્શી છું, અક્રોધી છું, અમાની છું, અમાયી છું, અલોભી છું, અમોહી છું, અનંત વીર્ય શક્તિ વાળો છું. આ બધી નિશ્ચયની સ્વભાવની મૂળભૂત સ્વભાવની અવસ્થાઓની વાત છે કે જે ક્યારે કામ લાગવાની. આને બરાબર નિશ્ચયમાં હૃદયમાં ધારણ કરીને રાખવાનું કે મૂળ સ્વભાવ હું આવો છું. પણ આ બધું પ્રેક્ટિકલી કામ ક્યારે લાગશે? સાતમા ગુણસ્થાનકની આગળ. માટે લખે છે કે ભાઈ અનામી અને અગુરુ લઘુ છું, અણાઆરી અને અવેદી છું, મારા સ્વભાવમાં નથી નિદ્રા કે નથી વિકથા કે નથી રૂપ કે નથી રંગ કે મારું સ્વરૂપ સચ્ચિદ આનંદમય છે. આત્માની આ સ્વાભાવિક સ્વભાવ દશાના ચિંતન દ્વારા જ્ઞાની પુરુષો, સાતમા ગુણસ્થાનકની દશામાં રહેલા પુરુષો શુદ્ધ બને છે, એટલે ત્યાંથી આગળ વધે છે. આ દ્રષ્ટિ નિશ્ચય નયની છે. નિશ્ચય નયની દ્રષ્ટિથી આત્મા અલિપ્ત છે. આગળ લખે છે લિપ્તતા વ્યવહાર નયથી છે. એટલે હું અશુદ્ધ પ્રવૃત્તિઓ કરવા દ્વારા બંધનમાં ફસાયેલો છું, લેપાયેલો છું. હવે શુદ્ધ પ્રવૃત્તિ કરીને પૂર્વના કર્મ લેપોનો ક્ષય કરીશ તો નવા કર્મ નહીં બાંધું. એ રીતે મારા આત્માને શુદ્ધ કરીશ. આ પ્રમાણે લિપ્ત દ્રષ્ટિથી તે આવશ્યક આદિ ક્રિયાઓ કરતો પોતાના આત્માને શુદ્ધ કરે. તો બંને બાબતો, બંને વાતો અહીં આપણને સ્પષ્ટપણે સમજાવી બતાવી. જો લખે છે નિશ્ચયની દ્રષ્ટિથી શુદ્ધ થવાનું જ્ઞાન યોગી માટે છે, આપણા માટે નથી. સાતમા ગુણસ્થાનથી ઉપરની કક્ષામાં રહેલા તે જીવો માટે છે. એટલે નિશ્ચયની દ્રષ્ટિએ શુદ્ધ થવાનું જ્ઞાન યોગી માટે. પણ આગળ લખે છે પાપ ક્રિયાઓમાં રહેલા જીવાત્મા માટે તો વ્યવહાર નયનો ક્રિયા માર્ગ જ ઉચિત છે. શું કહ્યું? આપણી કક્ષા શું? પાપમય કક્ષા છે. આપણી સાતમા ગુણસ્થાનકની નીચેની કક્ષા છે. વર્તમાન કાળની અંદર તે કક્ષાથી ઉપર ક્યારે જઈ શકવાના છીએ તેવી અવસ્થા નથી. તો આપણા માટે વ્યવહાર નયથી ચાલવું એ જ ઉચિત છે. તેણે પોતાની કર્મમલિન અશુદ્ધ અવસ્થાનો ખ્યાલ કરી તે અશુદ્ધિને ટાળવા માટે જીનોક્ત એક એક સમ્યક ક્રિયાનો આદર કરવો જોઈએ અને એ રીતે આત્માના શુદ્ધિકરણનો પ્રયોગ કરવો જોઈએ. પાપ ક્રિયાઓથી જેમ જેમ મુક્ત થતા જવાય તેમ તેમ નિશ્ચયની અલિપ્ત દ્રષ્ટિનું આલંબન લઈ શુદ્ધ ધ્યાન તરફ વળવું જોઈએ. ખૂબ જ મહત્વની ગાથા, ખૂબ જ મહત્વની. અહીંયા જો આપણે ભૂલ કરી ગયા, આપણે હમણાં નિશ્ચય નયને પકડવાની વાત કરી લીધી, વ્યવહાર નય ચૂકી ગયા, તો આપણે આગળ નથી વધી શકવાના. ફરી પાછા મિથ્યાત્વ દશાની, કેમ કે જ્યાં વ્યવહાર પકડવાનું છે ત્યાં નિશ્ચય પકડી લીધું અને જ્યાં નિશ્ચય પકડવાનું છે ત્યાં નિશ્ચયને ન પકડ્યું, એ જ મિથ્યાત્વ છે. માટે મિથ્યાત્વની અંદર મૂંઝાઈને ન રહીએ અને બરાબર સમજણ ગ્રહણ કરીએ. શું ખરેખર કરવા યોગ્ય છે તે બરાબર સમજીને આગળ વધીએ તો જ આપણા માટે યોગ્ય છે. સાતમી ગાથા તરફ આગળ વધીએ. લખે છે જ્ઞાન ક્રિયા સમાવેશ સહૈવોન્મીલનેદ્વયો ભૂમિકા ભેદ તસ્ત્વત્ર ભવેદે કૈક મુખ્યતા. ફરી એકવાર
જ્ઞાન ક્રિયા સમાવેશઃ સહૈવોન્મીલને દ્વયોઃ ભૂમિકા ભેદ તસ્ત્વત્ર ભવેદેકૈક મુખ્યતા. બંને દ્રષ્ટિ સાથે ઉઘડતા જ્ઞાન ક્રિયાની એકતા છે. અહીં જ્ઞાન ક્રિયામાં ગુણસ્થાનક રૂપ અવસ્થાના ભેદથી એક એકનું મુખ્યપણું છે. ખૂબ જ માર્મિક ગાથા વળી આ પણ આપી છે. એ જ વસ્તુ ફરી ખુલાસાપૂર્વક દર્શાવે છે. લખે છે શુદ્ધ થવા માટે બે દ્રષ્ટિ ખુલવી જોઈએ. બંને દ્રષ્ટિ ખુલવી. જો ખાલી વ્યવહારને પકડી રાખી અને નિશ્ચયને ક્યાંય જીવનમાં ધ્યાન જ ના આપીએ, નિશ્ચય શું છે જાણવાનો પ્રયત્ન જ ન કરીએ તો પણ નહીં ચાલે. વળી નિશ્ચય નયને પકડ્યું, નિશ્ચય નયમાં શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો અને એને જ પકડીને રાખ્યું, વ્યવહારને છોડી દીધું તો પણ નહીં ચાલે. માટે કહે છે કે શુદ્ધ થવા માટે બંને દ્રષ્ટિઓ ખુલવી જોઈએ. બંને દ્રષ્ટિઓથી વિચારણા થવી જોઈએ. લિપ્ત દ્રષ્ટિ અને અલિપ્ત દ્રષ્ટિ, બંને દ્રષ્ટિઓ. કર્મ બાંધવા વાળી દ્રષ્ટિ અને કર્મ નહીં બાંધવા વાળી દ્રષ્ટિ. હું ક્યારે પણ કર્મથી બંધાયેલો નથી એ દ્રષ્ટિ પણ, અને હું કર્મથી બંધાયેલો છું એ દ્રષ્ટિ પણ. બંને પ્રકારની દ્રષ્ટિઓ ખુલ્લી હોવી જોઈએ. જો એ બે દ્રષ્ટિઓ સાથે ખુલે તો જ જ્ઞાન અને ક્રિયાનો એકીભાવ થશે, તો જ જ્ઞાન અને ક્રિયાનો સમન્વય થશે, તો જ જ્ઞાન અને ક્રિયા બંનેનો આશરો લઈને આપણે આગળ વધી શકીશું. કેમ કે જો જ્ઞાન અને ક્રિયા બેમાંથી કોઈ પણ એક ખોટું હશે ને તો આગળ નહીં વધી શકે. એમાં પણ વળી જ્ઞાન ખોટું હશે તો બિલકુલ આગળ નહીં વધી શકે. અને માટે જ જ્ઞાન પહેલા રાખ્યું, ક્રિયા પછી રાખી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. ક્રિયા જ્ઞાનાભ્યામ મોક્ષ એવું નથી કીધું. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એટલે જ્ઞાનમાં વળી બંને પ્રકારની દ્રષ્ટિઓ, નિશ્ચય નયની દ્રષ્ટિ પણ અને વ્યવહાર નયની દ્રષ્ટિ પણ, બંનેને ઓળખવાની છે. વળી ઓળખીને કઈ દ્રષ્ટિ ક્યારે કામ આવે છે તે સમજીને તે અનુસારે ક્રિયાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે લખ્યું કે ભાઈ ગુણસ્થાનકની ભૂમિકા અનુસાર જ્ઞાન અને ક્રિયાની મુખ્યતા રહે છે. જો હવે અહીંયા આપણને દ્રષ્ટાંત બતાવે છે કે કઈ રીતે આપણે આ વસ્તુને સમજી શકીએ. તેના માટે લખે છે કે અહીં પહેલી વાત છે શુદ્ધ થવા. શુદ્ધ થવાની તમન્ના પ્રગટવી જવી જોઈએ. આપણને જો શુદ્ધ થવાની તમન્ના જ પ્રગટી નથી, આત્મવિકાસ કરવાની કોઈ તમન્ના નથી, સંસારમાં મોજ મજામાં રંગ રાગમાં ખાઈ પીને જલસા કરવામાં જ મજા આવે છે, તો પછી આપણા માટે ધર્મ છે. જો એવા જીવો કે જે જીવો ખાઈ પીને જલસા કરવામાં માનતા હોય એવા જીવો ધર્મ કરે તો જોખમ છે, એના કરતા ન કરે સારું. માટે અહીં લખ્યું કે પહેલા નંબરમાં તો શુદ્ધ થવાની તમન્ના પ્રગટવી જવી જોઈએ. હવે એક યોગી પાસે એક મનુષ્ય ગયો અને પૂછ્યું, યોગીરાજ, મારે પરમાત્મા દર્શન કરવું છે, આપ કરાવશો? યોગીએ એ મનુષ્ય સામે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોયું. પહેલા તો એને સમજવા માટે, વ્યક્તિની અવસ્થા કેવી છે તે સમજવા માટે એ યોગીએ તેને જોયું બરાબર. સહેજ સ્મિત કર્યું અને માણસનો હાથ પકડી ગઈ યોગી ચાલ્યા. ગામ બહાર એક મોટું સરોવર હતું. યોગીએ માણસ સાથે સરોવરમાં પ્રવેશ કર્યો. છાતી સુધી પાણી આવ્યું પણ યોગી તો આગળ વધ્યા. દાઢી સુધી પાણી આવ્યું, નાસિકા સુધી આવી ગયું. યોગી રાજે વીજળી વેગે માણસની ગરદન પકડી અને તેને પાણીમાં ડુબાડી દીધું. 1 સેકન્ડ 2 સેકન્ડ પેલો મનુષ્ય પાણીમાં તડફડવા લાગ્યો. યોગીએ એને એવો દબાવી રાખ્યો કે માણસ પોતાનું માથું બહાર ન કાઢી શકે. 5 સેકન્ડ પછી યોગીએ તેને બહાર ઊંચકી અને ઉપાડીને બહાર લઈ આવ્યા. એટલે એને પાણીમાંથી બહાર કાઢ્યો અને પછી પાણીમાંથી સરોવરમાંથી બહાર લઈ આવ્યો. પેલો બિચારો તો હેરાન પરેશાન થઈ ગયો હતો. યોગીએ હસતા હસતા કહ્યું,
જ્યારે મેં તને પાણીમાં ડુબાવી દીધો હતો ત્યારે તું શાને માટે તડફડતો હતો? હવા માટે. માણસે જવાબ આપ્યો. એ તડફડાટ કેવો હતો? એનાથી વધુ તડફડાટ થતા પ્રાણ પંખેરું ઉડી જા. માણસે કીધું. શું એવો તડફડાટ પરમાત્માના દર્શન માટે છે? જે ક્ષણે એવો તડફડાટ અનુભવાશે બીજી ક્ષણે પરમાત્માના દર્શન થઈ જશે. એવું કેવું દ્રષ્ટાંત આપે છે. શું આપણામાં એવી તાલાવેલી છે? આપણને ખરેખર પરમાત્માના દર્શન એટલે કે પરમાત્માએ શું કહ્યું છે, વાસ્તવિકતાએ જગત કેવું છે, મોક્ષ માર્ગ કેવું છે, હું કઈ રીતે આગળ વધી શકું, મારા આત્મામાંથી સંપૂર્ણપણે કર્મોને કઈ રીતે કાઢી શકું અને વહેલીમાં વહેલી તકે હું મુક્તિ પામી શકું, એવા પ્રકારની તાલાવેલી આપણને થઈ છે ખરી? માટે જ્યાં સુધી આપણને એવી તાલાવેલી નહીં થાય ત્યાં સુધી આપણે છે ને આગળ નહીં વધી શકીએ. અને અહીં ખાસ કરીને એટલા માટે જ આ ગાથાની અંદર કહ્યું, શું કહ્યું કે બંને દ્રષ્ટિ આપણી ખુલવી જોઈએ. એટલે પુરુષાર્થ બંને દ્રષ્ટિ તરફ થવો જોઈએ, કોઈ એક દ્રષ્ટિને પકડીને નહીં. બંને દ્રષ્ટિઓને ગીતાર્થો દ્વારા વિશેષ રીતે સમજી કરી અને કઈ દ્રષ્ટિ કઈ કક્ષામાં વપરાય છે, મારી કક્ષા શું છે, એ કક્ષા મુજબ મારે કેવા અનુષ્ઠાનો કરવા જોઈએ, એવા અનુષ્ઠાનો કરવાથી હું કયા ગુણોને પ્રાપ્ત કરીશ, એ ગુણોને પ્રાપ્ત કર્યા બાદ આગળ કયા ગુણોને પ્રાપ્ત કરવાનું છે, તે ગુણો માટે કેવી પ્રક્રિયા, કેવી ક્રિયાઓ, કેવા અનુષ્ઠાનો, એમ કરતા કરતા હું 7મે ગુણ સ્થાનકે જઈશ તો તે કેવા પ્રકારના ગુણો હશે, ફરી ત્યાં કેવા પ્રકારની દ્રષ્ટિથી આલંબન લેવા, બધું પહેલા તો સમજવું પડશે. અને આ સંપૂર્ણ જે મેં હમણાં વાતો કરી તે કઈ રીતે સમજાય? યોગ ગ્રંથોનો અભ્યાસ કરવા દ્વારા સમજાય. સુરી પુરંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ યોગના ગ્રંથોની રચના કરી છે. એમાં યોગ શતક, યોગ સાર, યોગ વિંશિકા, યોગ બિંદુ, યોગ દૃષ્ટિ સમુચ્ચય, ઘણી બધી યોગને લગતી ગ્રંથો છે, યોગને લગતા ગ્રંથો છે. એમાં યોગ બિંદુ, યોગ શતક, યોગ વિંશિકા અને યોગ દ્રષ્ટિ સમુચ્ચય, આ 4 ગ્રંથોની રચના સુરી પુરંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ કરી છે. યોગ શાસ્ત્રની રચના કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાએ કરી છે. તો આવા પણ ગ્રંથો આપણા અહીંયા છે કે જે ગ્રંથોનું અધ્યયન કરવાથી આપણને સંપૂર્ણ દ્રષ્ટિ ખુલી શકે છે. એ ગ્રંથોનું આપણને અવશ્ય અધ્યયન કરવું જોઈએ. ગીતાર્થ ગુરુઓ પાસે જઈને સમય કાઢીને તેનું અધ્યયન કરવું. પણ આપણા પાસે સમય ક્યાં છે? આપણા પાસે સમય ભરપૂર છે, માત્ર જે મોલો પાણીમાં જઈને તલફળ્યો ને એવી તલફળાટ નથી, માટે આપણે અટકી ગયા છે. ચલો, આ 7 ગાથાઓ આપણે અહીં પૂર્ણ કરી છે. આગળના વર્ગની અંદર હજી બીજી ગાથાઓ પણ આગળ લઈશું. 8મી ગાથા અને સાથે આગળના અષ્ટકો પણ લઈશું. પ્રશ્ન કોઈને પૂછવા હોય તો આપ હેન્ડ રેઝ કરો. પરેશભાઈ બોલો. ગુરુજી આપે જે આપણે 4થી 5મી ગાથામાં હતા ત્યારે કીધું તો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, બરાબર? અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ. હા, એ બુકમાં કોઈ પેજ પર છે કે તમે સમજાવવા માટે કીધેલું? ના ના, છે છે છે. તો કયા પેજ પર છે જરા મને જણાવશો કે કઈ ગાથા પછી છે? કહું 5મી ગાથાની અંદર જ છે. નહીં, ચોથી ગાથાની અંદર છે. હા, ઓકે ઓકે, મળી ગયું. હા હા, ચોથી ગાથા અતો ભ્રષ્ટ તતો નિશ્ચય ધ્યાન દેવા ધરવા બેસી જાય તો અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. યસ, બરાબર છે. જી. આભાર. કાશ્મીરાબેન બોલો. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણા આ કાળની અંદર 7મા ગુણસ્થાને કે પહોંચેલા એવા કોઈ મહાત્મા શું બિલકુલ સંભવ નથી આ યુગમાં, કે પછી એમાં અપવાદ જડી શકે? એમાં એવું છે કે 5મો આરો શરૂ થયો અને 5મો આરો શરૂ થયો ત્યારબાદ 5મા આરાની અંદર જન્મેલા જીવો
એવા પ્રકારના મનોબળથી યુક્ત જ નથી કે જે મનોબળમાં સાતમા ગુણસ્થાનકેની સ્થિરતા રહી શકે તેટલી તાકાત હોય. માટે એવું શક્ય બન્યું હશે કે સાતમા ગુણસ્થાનકની સ્પર્શના થઈ હોય, પણ સાતમા ગુણસ્થાનકની સ્થિરતા આ કાળની અંદર કોઈ અપેક્ષા એ શક્ય નથી. માટે જો કદાચ આ વચનો આપણે બરાબર સમજીએ, લોજિકથી, તર્કથી, યુક્તિથી સમજીએ કે કેમ શક્ય નથી, તો કોઈ આપણને એમ કહે ને કે હું તમને 12મા ને 13મા ગુણસ્થાનક સુધી લઈ જાઉં, તો આપણને બરાબર ખ્યાલ આવે કે આ ભાઈ બિચારા પોતે મૂંઝાયેલા. એટલે આપણે પોતે એમાં ફસાઈએ નહીં. એટલે હા, સ્પર્શના શક્ય છે. ખાલી માત્ર ને માત્ર 8 સમય સુધી સાતમા ગુણસ્થાનકે જીવ રહીને પાછો છઠ્ઠે આવી જાય તેવા પ્રકારની શક્યતા છે, પણ સ્થિરતા એ શક્ય નથી. ગુરુજી, એક પ્રશ્ન હજી. હાજી. છઠ્ઠો ગુણસ્થાન, સાતમું ગુણસ્થાન સંયમીઓ માટે આપણે કહીએ છીએ, ગુણસ્થાનકની જે સીડીઓ છે તે, બરાબર, કે સંયમ આપણે લઈએ તો આવશ્યક ક્રિયાઓ વગેરે જે પણ કીધેલી છે આપણે શ્રાવક શ્રાવિકાઓ પણ કરીએ છીએ. બરાબર છે. તો એની અંદર થોડાક સમય માટેનું જે ધ્યાન વગેરેની માટેની આપણી વાત કહી છે કે કાયોત્સર્ગ ધ્યાનમાં આપણે જઈએ અને એ ધ્યાનમાં થોડા આગળ વધીએ, તો એ આપણા માટે શક્ય છે? અહીંયા કેવું છે કે સર્વપ્રથમ તો શ્રાવકની દશા જુદી છે, સાધુની દશા જુદી છે. સાધુઓની અંદર પણ વળી જુદી જુદી દશાઓ છે. છઠ્ઠા ગુણસ્થાનકની પણ નીચલી કક્ષા, ઉપલી કક્ષા, એમ જુદા જુદા વિભાગો છે. એમાં એટલું છે કે શ્રાવકપણામાં આપણે નીચલી કક્ષામાં હોઈએ અને વારંવાર જ્ઞાન અને ક્રિયાના ઉભયના અભ્યાસ દ્વારા વારંવાર અનુષ્ઠાનો વગેરે કરવા દ્વારા આપણે જ્યારે પોતાના આત્મામાં તે હિંસા વગેરે નહીં કરવાના જે પરિણામો છે તે પરિણામોની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરીએ તો શ્રાવકની ઉપલી કક્ષામાં પહોંચી શકીએ તેવી શક્યતા અવશ્ય છે. અને વળી જ્યારે આપણે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરીને સાધુ દશાને પામવા માટેનો પ્રયત્ન કરીએ તો ત્યાં પણ પરિણામ હિંસા વગેરે નહીં કરવાના પાંચે મહાવ્રતોના જે પરિણામ છે તે પરિણામ આપણા કેટલા તીવ્ર છે તે તીવ્રતાની અપેક્ષાએ તે છઠ્ઠા ગુણસ્થાનકની અંદર પણ આપણી કક્ષા નોંધાય છે. પણ ન કરી શકીએ તેવું નથી, અવશ્ય આપણે આગળ વધી શકીએ છીએ. જી જી, ધન્યવાદ. હાજી. ચલો, આજ માટે આપણે અહીં પૂર્ણ કરશું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધા. આભાર નીરોભાઈ. હાજી, આભાર. આભાર. પ્રણામ. જય જનન.